હેલો ફ્રેન્ડ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 27 અને 28 જુલાઈના મહત્વના કરંટ અફેર્સ. જો તમારી આવનારી પરીક્ષામાં તમને ચોક્કસથી એક માર્ક અપાવશે અને તમારું એક માર્ક આવશે તો ક્યાંય નહીં જાય એની હું ગેરંટી આપી દઉં છું. બરાબર છે ફ્રેન્ડ્સ? અને હા, એક વાત એ પણ, કરંટ અફેર્સ વિથ જીકે એટલે કે તમે મારા જે લોકો વિડીયો જોતા હશે, જે વિદ્યાર્થી મિત્રો, અમને ખ્યાલ જ હશે હું જેટલું પણ કરંટ કરાવું છું એમાં જ્યારે પણ જીકે ઇન્વોલ્વ થતું હોય તો એ પણ હું તમને સાથે સાથે આવરી લઉં છું, રાઈટ? અને એ પણ ટુ ધ પોઈન્ટ. તો આજે પણ તમને આજનો વિડીયો જોશો ને તો આજનો વિડીયોમાં જોવાની તો તમને ખૂબ મજા આવશે. એક જ વખત તમે જોશો ને તો ખરેખર તમે નીચે કમેન્ટ કરશો કે હા મેમ મજા આવી ગઈ. પરંતુ આજનો વિડીયો શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો. આ વિડીયોની પીડીએફ પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક શેર કરી દઈશ, જેથી કરીને તમારે રિવિઝન કરવું હોય તો પણ થઈ શકે. અને હા ફ્રેન્ડ્સ, એક સૂચના કે મેં અત્યારે પીએમ આપણા વડાપ્રધાનની જે 5 નેશન વિઝિટ કરી હતી એનો વિડીયો મેં બનાવીને મૂકેલો છે, જેમાં એમને મળેલા સન્માન અને કયા કયા એગ્રીમેન્ટ કયા દેશ સાથે કર્યા છે એની મસ્ત મજાની ડિટેલ છે. અને એની પીડીએફ પણ મળશે, તો તમે એક વખત એ વિડીયો પણ જોઈ લેજો. અને સાથે જીસીઆરટી બેઝ જે એમસીક્યુ સિરીઝ છે, એમસીક્યુ કહેવા માટે છે પરંતુ ડિટેલ્સ પણ અંદર આપેલી છે, તો એ પણ તમે જોઈ લેજો. અને ખરેખર તમે જોશો ને તો તમારા બધા ડાઉટ્સ જો એમાંથી પ્રશ્ન આવશે તો ક્યાંય પણ તમારો માર્ક નહીં જાય. બુકમાંથી જ મેં જે બનાવ્યા છે પ્રશ્ન, એક એક પેજમાંથી જ પ્રશ્ન નીકાળ્યા છે. કહેવા માટે એમસીક્યુ છે પરંતુ અંદર ડિટેલ પણ એટલું જ સરસ છે. તો એક વખત એ વિડીયો પણ તમે જરૂરથી જોઈ લેજો અને વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરજો, કારણ કે શેરિંગ ઇઝ અ કેરિંગ, ખરું ને? તો ફટાફટ ચલો હવે આજે ટાઈમ બગાડ્યા વગર આપણે આજનો વિડીયો શરૂ કરી દઈશું. તો આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે, સીઆરપીએફ ની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? બોલો, તમને ખ્યાલ હશે જ. તો આપણો જવાબ અહીં શું આવશે? ઓપ્શન એ 1939. ઓકે, શું આવશે? 1939. રાઈટ. આપણે જોઈશું સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ પૂરું નામ, એની સ્થાપના 27 જુલાઈ 1939 ના રોજ થઈ હતી. એટલા માટે મેં પ્રશ્ન લીધો છે કે એનો કેવો દિવસ છે? સ્થાપના દિવસ. હવે સ્થાપનાથી ત્યારે શું એનું નામ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ હતું? ના, ત્યારે તેનું નામ હતું કાઉન્ટ રિઝર્વ પોલીસ ફોર્સ હતું. ક્લિયર? પછી ક્યારે બન્યું સીઆરપીએફ એટલે કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ? ક્યારે બન્યું? 28 ડિસેમ્બર 1949 ના રોજ. કોની હેઠળ કાર્ય કરે છે? ગૃહ મંત્રાલય હેઠળ. ધ્યેય સૂત્ર શું છે? સેવા અને નિષ્ઠા. પ્રથમ અધ્યક્ષ કોણ હતું એનું? વિજય કાનેટકર, અને હાલ અનિશ દયાલ સિંહ છે. અચ્છા, તમને ખ્યાલ હશે કે શૌર્ય દિવસ ઉજવવામાં આવે છે, તો એમાં તમે કન્ફ્યુઝ ન થતા. 9 એપ્રિલના દિવસે સીઆરપીએફ શૌર્ય દિવસ ઉજવાય છે. કેમ? તો કચ્છમાં જે પાકિસ્તાની હુમલો કર્યો તેને સીઆરપીએફ ના જવાનો, એના લીધે એ નિષ્ફળ બન્યો હતો અને તેઓ શહીદ થયા હતા. તો એમની વીરતાને બિરદાવવા માટે સીઆરપીએફ 9 એપ્રિલે શૌર્ય દિવસ તરીકે ઉજવણી કરે છે. તમારું થઈ ગયું, કરંટ અફેર પણ આવી ગયું, જીકે પણ આવી ગયું. હવે આ પ્રશ્ન, હવે તમને થશે કે આ પ્રશ્ન કેમ? તો હું કહું છું, ભારતના કયા રાષ્ટ્રપતિને રાષ્ટ્રપતિ બન્યા પહેલા ભારત રત્ન મળ્યો હતો? ઓપ્શન એ એપીજે કલામ, ઓપ્શન બી ઝાકિર હુસેન, ઓપ્શન સી સર્વપલ્લી રાધાકૃષ્ણ અને ઓપ્શન ડી ઉપરના બધા. ચાલો, અહીં આપણો જવાબ શું આવશે? અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી ઉપરના બધા. હવે તમને એમ થશે કે આવો પ્રશ્ન અત્યારે કેમ લઈને આવ્યા? રાઈટ. તો તમને એમ થશે કે આ પ્રશ્ન અત્યારે કેમ? તો કહું છું, 27 જુલાઈ 27 જુલાઈ એટલે તમને સૌને ખબર હશે કે એપીજે કલામ જે શિલોંગમાં ભાષણ આપવા ગયા હતા સંસ્થામાં, શૈક્ષણિક સંસ્થામાં, અને ત્યાં એમને હાર્ટ એટેક આવ્યો અને ત્યાં એમનું મૃત્યુ થઈ ગયું. બરાબર છે, ઓન ધી સ્પોટ. તો એને શું કે એમની મરણતિથિ છે 27 જુલાઈના રોજ, રાઈટ? એટલા માટે આ પ્રશ્ન મેં લીધો છે. કાલે હું લખતી હતી તો એકદમ જ મારી નજરમાં આવ્યો, પણ મારે એમની મરણતિથિ યાદ નથી કરાવી, પણ એના સંલગ્ન બીજા બધા ટોપિક્સ મારે તૈયાર કરવા હતા. કરંટ વિથ જીકે. હવે તમે જો આ જીકે જોશો ને તો તમને ખૂબ મજા આવશે. જો હવે ભારતના કયા રાષ્ટ્રપતિને રાષ્ટ્રપતિ બન્યા પહેલા ભારત રત્ન મળ્યો હતો? તો એપીજે કલામ, ઝાકિર હુસેન, સર્વપલ્લી રાધાકૃષ્ણ.
હવે આપણે જોઈશું કે સર્વપલ્લી રાધાકૃષ્ણને ક્યારે મળ્યો હતો? 1954 જ્યારે એ 65માં બન્યા હતા. બરાબર. એટલે તમારે એક વસ્તુ કરવાની છે કે તમારે એમનું મારું એક કામ કરવાનું છે. મેં ઇન્ટેન્સલી અહીંયા નથી લખ્યું ત્રણેયના નામ. એપીજે કલામ, બરાબર. સર્વપલ્લી રાધાકૃષ્ણને 1954માં મળ્યો હતો અને 62માં તેઓ રાષ્ટ્રપતિ બન્યા હતા. મેં એક તમને કહી દીધું. બરાબર. અચ્છા, સર્વપલ્લી રાધાકૃષ્ણ સાથે કોને કોને મળ્યું હતું? તો સી રાજગોપાલાચારી અને સીવી રામન. રાઈટ. એ ત્રણેય વ્યક્તિને પ્રથમ ભારત રત્ન મેળવનાર વ્યક્તિ તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર. સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ કયા દિવસ તરીકે ઉજવાય છે? શિક્ષક દિવસ તરીકે. રાઈટ. અને તમારે મને અબ્દુલ કલામનો જન્મદિવસ કહેવાનો છે. સ્ટુડન્ટને લગતો છે એટલે હું તમને હિન્ટ આપી દઉં છું. તેઓ ભારતના કયા નંબરના રાષ્ટ્રપતિ હતા? બીજા નંબરના. પછી ડોક્ટર ઝાકીર હુસેન ક્યારે? તો 1967 થી 59 સુધી રાષ્ટ્રપતિ રહ્યા હતા. પરંતુ એમને ભારત રત્ન ક્યારે મળ્યો હતો? 1963માં. એટલે એમનું રાષ્ટ્રપતિ બન્યા પહેલા એમણે ભારત રત્ન પ્રાપ્ત કરી ચૂક્યા હતા. બરાબર છે. 1963માં રાષ્ટ્રપતિ પદ પર હતા ત્યારે જ મૃત્યુ પામનાર પ્રથમ પ્રેસિડેન્ટ હતા. એટલે કે સૌથી ટૂંકા ગાળા માટે પ્રેસિડેન્ટ કોણ હતું એમ તમને પૂછે તો કોણ આવશે? ડોક્ટર ઝાકીર હુસેન આવશે. બરાબર છે. કારણ કે એમનું એમના પદ ઉપર જ મૃત્યુ થયું હતું અને પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ પણ તમે કહી શકો છો. હવે ડોક્ટર એપીજે કલામ 11માં રાષ્ટ્રપતિ, પીપલ્સ પ્રેસિડેન્ટ, મિસાઇલ મેન તરીકે જાણીતા. બરાબર છે. 1977માં ભારત રત્ન અને ક્યારે બન્યા હતા એ તમારે મને કહેવાનું છે. મેં ઇન્ટેન્સલી છોડ્યું છે. હવે પીપલ્સ, અરે હા, આ સિવાય રાજેન્દ્ર પ્રસાદ, વીવી ગિરી અને પ્રણવ મુખર્જી ને ભારત રત્ન એવોર્ડ મળ્યો છે. એટલે કે તમારે કેટલા રાષ્ટ્રપતિ છે કે જેને ભારત રત્ન એવોર્ડ મળ્યો છે? તો 6 રાષ્ટ્રપતિ થઈ ગયા. સર્વપલ્લી રાધાકૃષ્ણ, ઝાકીર હુસૈન, એપીજે કલામ, રાજેન્દ્ર પ્રસાદ, વીવી ગિરી અને પ્રણવ મુખર્જી. તો 6 રાષ્ટ્રપતિ એવા છે કે જેને ભારત રત્ન મળેલો છે. હવે તમને પ્રશ્ન એક્ઝામમાં એમ પૂછી લે કે વિધાન વાક્ય તરીકે નીચેના વિધાનો ભારત રત્નના સંદર્ભમાં નીચેના વાક્યોના વિશે વિચાર કરો. નીચેના વિધાન વિશે. ભારતના 6 રાષ્ટ્રપતિ અત્યાર સુધી ભારત રત્ન મેળવી ચૂક્યા છે. એક. બીજું, ઝાકીર હુસેનને મરણોપરાંત ભારત રત્ન મળ્યું હતું. ત્રીજું, સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતના બીજા રાષ્ટ્રપતિ છે અને તેમણે રાષ્ટ્રપતિ બન્યા પહેલા તેમને ભારત રત્ન મળી ચૂક્યો હતો. અને પછી તમને ઓપ્શન આપી દે તો તમે ગૂંચવાઈ જાઓ ને તો મેં તમારી એ બધી જ માહિતી એકની અંદર લખી કાઢી છે અને નોટ પેન લઈને તમે ફટાફટ તમારી આ જ માહિતી હું બોલું છું એ તમારી નોટબુકમાં ઉતારી લેજો. બરાબર. હવે આપણે જોઈ લઈએ ભારત રત્ન મેળવનાર પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? રાજેન્દ્ર પ્રસાદ. પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ. ભારત રત્ન મરણોપરાંત મેળવનાર લાલ બહાદુર શાસ્ત્રી 1966માં. ભારત રત્ન મેળવનાર પ્રથમ મહિલા ઇન્દિરા ગાંધી. અને મરણોપરાંત મેળવનાર પ્રથમ મહિલા પૂછે તો અરુણા આસફ અલી. રાઈટ. આ યાદ રાખજો. શું યાદ રાખવાનું છે? મરણોપરાંત પ્રથમ મહિલા પૂછે તો અરુણા આસફ અલી. આ તમને આ ડિટેલ ક્યાંય નહીં મળે. જ્યારે હું રીડ કરતી હતી તો મારા દિમાગમાં આવ્યું. એટલા માટે આ ક્વેશ્ચન તમારા માટે મેં બનાવ્યો છે કે મારે તમને જીકે કરાવવું હતું, કરંટ અફેરની. એટલા માટે મેં તમને આ વસ્તુ આપી દીધી. અચ્છા, પછી પ્રથમ વિદેશી વ્યક્તિ ખાન અબ્દુલ ગફાર ખાન અને નેલ્સન મંડેલા. તો 2 વિદેશી વ્યક્તિ છે જેને ભારત રત્ન મળેલો છે. હવે તમને ખ્યાલ હશે કે 3 થી વધારે વ્યક્તિને આપવામાં નથી આવતો ભારત રત્ન, પરંતુ 2024માં એ વસ્તુને, એ નિયમને તોડી કાઢવામાં આવ્યો અને એક સાથે 5 વ્યક્તિને ભારત રત્ન આપવામાં આવ્યું. તે 5 વ્યક્તિ કોણ હતી? કર્પૂરી ઠાકોર, એમ.એસ. સ્વામીનાથન, પીવી નરસિંહ રાવ આપણા કોણ હતા એ તમારે મને કહેવાનું છે. ચૌધરી ચરણસિંહ અને લાલકૃષ્ણ અડવાણી. રાઈટ. તો હવે એ જે અત્યારે હાલ ચૌધરી ચરણસિંહ ને પીવી નરસિંહ રાવને મળી ગયો એવોર્ડ, તો એના ઉપરથી તમને એક યાદ આવવું જોઈએ. શું આવવું જોઈએ? એક વસ્તુ યાદ આવી જોઈએ. કેટલા પીએમ ને મળ્યો છે? આપણા 9 પીએમ ને ભારત રત્ન મળ્યો છે અત્યાર સુધી. ઓકે. તો હવે તમે મને એમ કહેશો ચલો આપણે એમના નામ જ જોઈ લઈએ. આપણે વધારે એ નથી કરતા.
તો કયા કયા 9 પીએમ છે? જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી. લાલ બહાદુર શાસ્ત્રી, મોરારજી દેસાઈ, ગુલજારી લાલ નંદા કાર્યકારી પીએમ હતા એટલા માટે. ચૌધરી ચરણસિંહ, અટલ બિહારી વાજપેયી અને પીવી નરસિંહ રાવ. બરાબર. પછી મૃત્યુ બાદ એવોર્ડ મેળવનારા તો 20 વ્યક્તિને મળ્યું છે. અત્યાર સુધી 53 લોકોને ભારત રત્ન મળ્યું છે. એમાંથી 20 વ્યક્તિ મૃત્યુ બાદ મેળવ્યું છે. હવે આમાં મેં બધાનું લિસ્ટ આપ્યું છે, પરંતુ આપણે કયા યાદ રાખવાના છે? જે હું બોલું છું સ્ટાર કરેલા છે એ. લાલ બહાદુર શાસ્ત્રી, વિનોબા ભાવે, આંબેડકર, રાજીવ ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, અરુણા આસફ અલી, મદન મોહન માલવીયા. બરાબર. આટલી વ્યક્તિ. પછી પીવી નરસિંહ રાવ, પછી ચૌધરી ચરણસિંહ, કર્પૂરી ઠાકોર, એમ.એસ. સ્વામિનાથન. એમ.એસ. સ્વામિનાથન કોણ છે? હરિત ક્રાંતિના પિતા ભારતમાં. રાઈટ. એટલું તમારું ક્લિયર. પછી એક મસ્ત મજાનો પ્રશ્ન, ભારત રત્ન અને નોબેલ પ્રાઇઝ મેળવનાર વ્યક્તિઓ કેટલી છે ભારતમાં? 3 છે માત્ર. મધર ટેરેસા, બરાબર છે, સીવી રામન અને અમર્ત્ય સેન. કોણ છે? 3 વ્યક્તિ એવી છે કે જેને ભારત રત્ન અને નોબેલ પ્રાઇઝ મળ્યું છે. મધર ટેરેસા, સીવી રામન અને અમર્ત્ય સેન. મધર ટેરેસાને શાંતિનો નોબેલ મળ્યો હતો 1979માં અને 80માં ભારત રત્ન. પછી સીવી રામન. તો સીવી રામનને શું મળેલું છે? નોબેલ પ્રાઇઝ 1930માં મળ્યું હતું અને 54માં ભારત રત્ન. અમર્ત્ય સેન 98માં નોબેલ પ્રાઇઝ અર્થશાસ્ત્રનું અને 1999માં ભારત રત્ન. તો એકમાત્ર એવી વ્યક્તિગતનું નામ મને કહેશો? મેં લખેલું છે કે જેને ભારતના એકમાત્ર વ્યક્તિ કે જેને ભારત રત્ન, નોબેલ પ્રાઇઝ અને ટેમ્પલ્ટન પુરસ્કાર મળ્યો હોય તો શી ઇઝ ધ ઓનલી વન, મધર ટેરેસા. રાઈટ. તો તમને મજા આવી ગઈ ને ફ્રેન્ડ્સ? આ ડિટેલ તમને કોઈ નહીં આપે. લખીને રાખજો અને ખરેખર તમને ગમ્યું હોય તો નીચે મને કમેન્ટ કરી દેજો. જે મિત્રો જોતા હોય ને, હું જોઉં છું કે ઘણા બધા મિત્રો જોવે છે, પરંતુ આ ડિટેલ તમને કોઈ ક્લાસ વાળા કે કોઈ મોટા કોઈ જ નહીં આપે. આ મસ્ત મજાની ડિટેલ મેં તમારા માટે જસ્ટ એમ જ રીડ કરતા કરતા મારા ધ્યાન પણ આવ્યું હતું. તો મને લાગ્યું કે મારા વિદ્યાર્થી મિત્રોને આ જીકે તો મારે શેર કરવું જ જોઈએ. જે સ્ટેટિક જીકે તરીકે ક્યારેક વન લાઇનર માર્કમાં પૂછાઈ જાય અને વિધાન વાક્ય બનાવીને પણ પૂછાય. બરાબર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધી જઈશું. આદિ તિરુવતારાય ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવ્યો? ત્યારે હાલ ચાલી રહ્યો છે. રાઈટ. જે આજના રોજ કાલે હું જ્યારે પીડીએફ બનાવતી હતી ત્યારે ચાલતો હતો. રાઈટ. ઓપ્શન એ કેરલા, ઓપ્શન બી તમિલનાડુ, ઓપ્શન સી કર્ણાટક, ઓપ્શન ડી આંધ્રપ્રદેશ. હવે નામ પરથી મેં લીધા છે પણ એવા જ સ્ટેટ, જેથી કરીને તમે કન્ફ્યુઝ થાવ. પરંતુ હું છું, તમને કન્ફ્યુઝ નહીં થવા દઉં. ઓપ્શન બી તમિલનાડુ. રાઈટ. આ ઉત્સવ ચોલ રાજા રાજેન્દ્ર પ્રથમની જયંતિને સમર્પિત છે. ચોલ રાજા રાજેન્દ્ર પ્રથમની દક્ષિણ પૂર્વની એશિયાની 1000 કિલોમીટરની પૌરાણિક યાત્રાને સમર્પિત છે. બરાબર છે. ગંગાઈકોડા ચોલ મંદિર નિર્માણ થવાનું છે મંદિર, અને એમની યાદમાં માનદ સિક્કો પણ બહાર પાડશે. વડાપ્રધાન દ્વારા અહીંયા મુલાકાત લીધી છે. રાઈટ. માલદીવ્સની મુલાકાત બાદ એમણે અહીંયા ગયા છે અને હવે મંદિર નિર્માણની જે છે શિલાન્યાસમાં ભાગ લીધો છે. પ્રધાનમંત્રીએ એ સિવાય કુડનકુલમ ખાતે નવો પ્રોજેક્ટ છે કેવો ઇન્ટરસ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ. બરાબર. એનો પણ શિલાન્યાસ કરવા ગયા છે. હવે આ વર્ષે કુલ કેટલા સાંસદોને એવોર્ડ આપવામાં આવશે? સાંસદ રત્ન એવોર્ડ. રાઈટ. લખવાનું રહી ગયું છે. તો કુલ કેટલા સાંસદ રત્ન એવોર્ડ આપવામાં આવશે આ વર્ષે? ઓપ્શન એ 2, ઓપ્શન બી 10, ઓપ્શન સી 18. સાંસદની વાત કરું છું, સાંસદ સભ્ય. બરાબર. કમિટી તો 2 છે એટલે 17 + 2 19 થઈ જાય, પરંતુ હું સાંસદ સભ્યને કહું છું, સાંસદેવ એટલે. રાઈટ. તો ઓપ્શન ડી 17. બરાબર. કેમ આપે છે? તો ટ્રાન્સપરન્સી, એકાઉન્ટેબિલિટી એન્ડ ડેમોક્રેટિક વેલ્યુઝને જાળવવા માટે આપવામાં આવે છે. 2010 થી આ એવોર્ડ આપવામાં આવે છે. તમારે મને કહેવાનું છે કે 2010માં પ્રથમ સાંસદ રત્ન એવોર્ડ મેળવનાર વ્યક્તિ કોણ હતો? તમે ગૂગલ કરી શકો છો. પછી આજનું લેટેસ્ટ ક્વેશ્ચન. અચ્છા, તમને લોકોને એમ હશે કે મેમે હજુ સુધી રાષ્ટ્રીય ખેલ ગવર્નન્સ બિલ છે, રાઈટ, એની ઉપર વિડીયો કેમ નથી બનાવ્યો? તે બિલ હજુ લોકસભામાં પસાર કરવામાં મૂક્યું છે. જ્યારે પસાર થઈને કાયદો બની જશે ને ત્યારે હું એના વિશે તમારા માટે વિડીયો લઈને આવીશ. અત્યારે રેડી કરવાનો કોઈ મિનિંગ નથી. બરાબર. એના બધું જ મારી પાસે રેડી છે આખું. પણ જે દિવસે પસાર થઈ જશે અને કાયદો બનીને એમ થશે કે હા હવે આ કાયદો બની ગયો છે ગવર્નન્સ બિલ,
રાઈટ. નેશનલ ગેમ્સ ગવર્નન્સ બિલ કાયદો બની ચૂક્યું છે પસાર થઈને, તો હું આખો વિડીયો તમારા માટે સ્પેશિયલ બનાવી દઈશ. હવે ભારતે તમને સૌને ખ્યાલ હશે કે યુકે સાથે કર્યા છે કરાર, રાઈટ. પણ કરારમાં શું શું છે બોલો, તો આપણે એ જોઈશું. બરાબર. ભારતના વડાપ્રધાન અને યુકેના વડાપ્રધાન કિમ સ્ટેર્મર વચ્ચે ચેકર્સમાં કરાર કરવામાં આવ્યા. સિમ્પલી તમને પૂછે કે કરાર ક્યાં કરવામાં આવ્યા, બ્રિટન પણ આપેલું હોય પણ ચેકર્સ આપ્યું હોય તો આપણે ચેકર્સ પણ ટીક જ કરવું પડે, રાઈટ. તો ભારતથી નિકાસ થતી વસ્ત્રો છે, ફૂટવેર છે, જ્વેલરી છે, સી ફૂડ છે, ડેરી પ્રોડક્ટ છે, એ બધામાં શૂન્ય શુલ્ક લાગશે. અને યુકે થી આવતી વસ્તુઓ પર ટેક્સમાં ઘટાડો કરશે. એથી બે દેશોની વચ્ચે વ્યાપાર વધશે, રાઈટ. અને ભારતના વસ્તુઓને એક વિશ્વ વ્યાપાર મળશે. 27 જુલાઈ વર્લ્ડ હેડ એન્ડ નેક કેન્સર ડે, બરાબર. 28 જુલાઈ વર્લ્ડ હેપેટાઇટિસ ડે પ્રથમવાર 2011માં ઉજવવામાં આવ્યો હતો. હેપેટાઇટિસ વાયરસના 5 પ્રકાર છે, A, B, C, D અને E. લીવરનો રોગ છે. આ વર્ષની થીમ હેપેટાઇટિસ લેટ્સ બ્રેક ઇટ ડાઉન. વધારે હું આમાં ડિટેલ નહીં કરાવું, બરાબર છે, પરંતુ તમારે યાદ રાખવાનું છે કે વર્લ્ડ હેપેટાઇટિસ ડે પ્રથમવાર 2011માં ઉજવ્યો હતો. 5 પ્રકારનું હેપેટાઇટિસ છે. હેપેટાઇટિસ લેટ્સ બ્રેક ડાઉન છે. શેનાથી થાય છે? તો દૂષિત પાણી, અસુરક્ષિત યૌન સંબંધ, લોહી ચઢાવવા કે સ્તનપાન કરાવતી માતાથી બાળકમાં ફેલાય છે. કેમ ઉજવવામાં આવે છે? તો અમેરિકન ડોક્ટર સેમ્યુઅલ બ્લુમબર્ગ દ્વારા આ રોગના વાયરસ અને વેક્સિન વિકસાવવામાં આવી હતી. એટલા માટે એમના જન્મ દિવસ છે, એટલા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. અને બીજો કયો દિવસ છે આજે? હેપેટાઇટિસ ડે તો લગભગ મોસ્ટલી બધાને ખબર હશે, પરંતુ બીજો છે વર્લ્ડ નેચર કન્ઝર્વેશન ડે. કયો ડે છે? વર્લ્ડ નેચર કન્ઝર્વેશન ડે. એની થીમ શું છે? તો કનેક્ટિંગ પીપલ એન્ડ પ્લાન્ટ્સ, exploring digital innovation in a wildlife conservation. Connecting people and plants, exploring digital innovation in a wildlife conservation. તો બસ ફ્રેન્ડ્સ, તમને એવું લાગતું હોય કે મેં મહેનત કરી છે અને તમને ખૂબ મજા આવી છે ને, તો નીચે કમેન્ટમાં કમેન્ટ કરજો. આજે હું ઈચ્છું છું કે ઓછામાં ઓછી 5 થી 7 કમેન્ટ આવે, રાઈટ ફ્રેન્ડ્સ. તો ચાલો હવે બિલકુલ પણ સમય ના બગાડશો, ફટાફટ આ રિવિઝન કરી લેજો તમે. અને હા, વિડીયોની પીડીએફ તો ખરી જ. તો ચાલો ફ્રેન્ડ્સ, અને અંતમાં એટલું કહીશ કે જીસીઆરટી બેઝડ એમસીક્યુ સિરીઝ અને મોદીઝ 5 નેશન વિઝિટ વાળો વિડીયો તમે જરૂરથી જોઈ લેજો, જેથી કરીને તમારી જીપીએસસી ની હોય પરીક્ષા કે તલાટીની, તમારા માર્ક કન્ફર્મ થઈ જાય. ચાલો રજા લઈશું. બાય ફ્રેન્ડ્સ, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. હેવ અ ગુડ ડે ફ્રેન્ડ્સ.